સંક્રાંતિ એટલે કે પ્રકાશનો અંધકાર ઉપર વિજય. માણસનું જે જીવન છે ને એ અંધકાર અને પ્રકાશ જેવું છે. એમાં સુખ દુઃખ આપે છે. કાળા અને ધોળા તંતુઓથી વણાયેલા વસ્ત્ર જેવું આ માણસનું જીવન છે. અને માણસના જીવનની અંદર આ 5 વાસ્તુ હોય છે. અજ્ઞાન હોય છે, વહેમ હોય છે, અંધશ્રદ્ધા હોય છે અને કુસંસ્કાર પોતે હોય છે. તો આ જે અજ્ઞાન છે ને એને કેવી રીતે દૂર કરવાનું? અજ્ઞાનને જ્ઞાનથી દૂર કરવાનું. આપણે કહીએ છીએ 15મા અધ્યાયમાં પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. અજ્ઞાનને જ્ઞાનથી પોતે દૂર કરવાનું. વહેમ છે એને વિજ્ઞાનથી દૂર કરવાનું. જે આપણી અંધશ્રદ્ધા છે એને સમ્યક શ્રદ્ધાથી પોતે દૂર કરવાના. આપણા જે કુસંસ્કારો છે એની અંદર સંસ્કારનું આ પ્રમાણે પોતે સર્જન આ પ્રમાણે પોતે કરવાનું છે ને આપણા જીવનની અંદર આ પ્રમાણે ક્રાંતિ લાવવાની છે. હવે આપણે મુખ્ય વસ્તુનો વિચાર કરીએ. મકર સંક્રાંતિ. સંક્રાંતિના 3 અર્થ થાય. તો પહેલું કયો આવે? સમ્યક ક્રાંતિ. હવે સમ્યક ક્રાંતિ એટલે શું? ક્રાંતિમાં શું હોય? ક્રાંતિમાં હિંસા બહુ થતી હોય, એમાં પરિસ્થિતિ અને સ્થાન બદલાઈ જતું હોય છે. ક્રાંતિમાં શું થાય છે? માણસનું મસ્તક કાપવું એ નહીં, પણ માણસના મસ્તકની અંદર જે વિચારો ચાલતા રહ્યા છે એ વિચારોને બદલવા, એટલે વિચાર ક્રાંતિથી આ શક્ય બને છે. ક્રાંતિમાં શું હોય છે? ક્રાંતિમાં એકબીજાનું મસ્તક કાપવામાં આવે છે. અહિંસાનો અર્થ શું થાય? અહિંસાનો વિધાયક અર્થ થાય પ્રેમ કરવો, એવું થાય. પણ સમ્યક ક્રાંતિમાં શું થાય છે? ક્ષણે ક્ષણની અંદર અને કણે કણની અંદર આપણને પ્રેમ આ પ્રમાણે વહેતો આ પ્રમાણે જોવા મળે છે. ટૂંકમાં સમ્યક ક્રાંતિ એટલે કે માણસનું વિચાર ક્રાંતિથી આ શક્ય બને છે. માણસના વિચારો જો તેજસ્વી હશે, પ્રકાશમય હશે, તેનું વ્યક્તિગત જીવન, એનું કૌટુંબિક જીવન, એનું સામાજિક જીવન, એનું રાષ્ટ્રીય જીવન, એનું વૈશ્વિક જીવન ઉચ્ચ સ્તરે પોતે પહોંચી શકશે. મૂળ પાયાની અંદર માણસમાં વિચાર સુંદર ભગવાનને ગમતા હોવા જોઈએ. તો માણસનું જીવન આ પ્રમાણે આનંદી બને છે. એટલે સંક્રાંતિનો પહેલો અર્થ આપણે સમજ્યા સમ્યક ક્રાંતિ. આપણને બહુ લાંબુ યાદ ના રહેતો, કશો વાંધો નહીં કે મસ્તક કાપવું તે નહીં, પણ મસ્તકમાં ચાલતા રહેલા માણસના વિચારોમાં પરિવર્તન લાવવું એને સમ્યક ક્રાંતિ કહેવાય. બીજું આવે છે સંક્રાંતિ એટલે સંઘ ક્રાંતિ. સંઘ ક્રાંતિ એટલે શું? કે માણસના જીવનની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા વિકારો છે એ આપણી જોડે રહે છે અને આપણને હેરાન કરે છે. રહેશે આપણી જોડે પણ આપણને પોતે હેરાન કરે છે. તો મકર સંક્રાંતિના દિવસે આ જે વિકારો છે તેનાથી દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. કદાચ દૂર કરવા શક્ય ના હોય તો માણસે શું કરવું જોઈએ? સારા માણસનો સંગ કરવો જોઈએ. બીજા શબ્દોમાં કહેવું હોય તો માણસે સત્સંગ પોતે કરવો પડે. સત્સંગ શા માટે કરવો પડે? કાયમ આપણે ભગવાન પણ ગીતામાં અર્જુનને કહે છે કે તું ગમે એટલી ભક્તિની ટોચ ઉપર પહોંચી ગયો હોય પણ તારે ભક્તિ ચાલુ રાખવી પડશે. એ પ્રમાણે દરરોજ આપણે જ્ઞાન યજ્ઞની અંદર ગીતાના વિચારો સાંભળવા પડશે. નહીં તો કચરો ગમે ત્યાંથી આ પ્રમાણે પોતે ઘૂસી જાય છે. અનેક ગુણોથી અલંકૃત એવો કર્ણ હતો. કર્ણમાં કેટલી બધી શક્તિ હતી. પાંડવોનો મોટો ભાઈ થાય ને એટલી એનામાં પોતે તાકાત હતી. પણ કર્ણ ક્યાં જઈને બેઠો? દુર્યોધન, દુશાસન, ધૃતરાષ્ટ્ર અને શકુની આની ચંડાળ ચોકડીમાં જઈને બેઠો. પરિણામે શું થયું? એનું પતન થયું. એનું સરસ મજાનું ચિત્રણ વ્યાસે મહાભારતની અંદર કર્યું છે. એ બધું બહુ લાંબુ કહેવાની પોતે જરૂર નથી. મુખ્ય આપણો પોઈન્ટ છે કે માણસે સત્સંગ કરવો જોઈએ. સારા માણસોનો સંગ
પોતે કરવો જોઈએ. અને આ પ્રમાણે સારા માણસોનો સંગ કર્યા પછી એનાથી ઊંચી પાયરીએ પોતે જવું હોય તો જે માણસો જીવન મુક્ત છે ને એ લોકોનો સંગ કરવો જોઈએ, જેથી એ માણસને યોગ્ય રાહ, દિશા અને માર્ગદર્શન આપી શકશે. આ એનો બીજો અર્થ થાય. ત્રીજો અર્થ થાય સંઘ ક્રાંતિ. સંઘ ક્રાંતિ એટલે શું? કે માણસની પોતાની શક્તિઓને મર્યાદા છે. એકલો માણસ કામ કરી શકતો નથી, પણ બધા માણસો ભેગા થાય ને વિપુલ પ્રમાણમાં જો શક્તિઓ ભેગી થાય તો જગતનું કઠિનમાં કઠિન કામ પણ સાધ્ય થાય છે, સરળ પોતે બની જાય છે. પણ મુખ્ય પોઈન્ટ શું છે? એના પાયાની અંદર પ્રભુની નિષ્ઠા હોવી જોઈએ, તો જ આ કાર્ય પોતે સક્સેસ પોતે જાય છે. અને માણસો ભેગા મળીને પોતે કામ કરે એટલે શું થાય? મતભેદ થાય. મતભેદમાંથી મનભેદ પણ થાય. મતભેદમાં બંને વચ્ચે સંબંધ હોય એ વિહીન બની જાય. એટલે ઉત્તરાયણના દિવસે તલ ગોળના લાડુ આપવામાં આવે છે. હવે તલ ગોળના લાડુ એ શું છે? માણસની અંતરની મીઠાશનું સૂચન કરે છે. કે તમે જોડે કામ કરો ને એટલે મતભેદ થાય, મનભેદ પણ પોતે થાય, બધું થાય. સંબંધોમાં એક પ્રકારની કડવાશ આવે તો ઉત્તરાયણના દિવસે શું કરવાનું? સગા સંબંધીઓને ત્યાં જવાનું, તલ ગોળના લાડુ પોતે આપવાના અને જે સંબંધ જે એને પુનર્જીવિત પોતે કરવાનો, ફરીવાર એને સંબંધો આ પ્રમાણે ચાલુ કરવાનો. એટલે તલ ગોળના લાડુ આપવામાં આવે છે. સ્નેહીઓને ત્યાં જવાનું, પડોશી જોડે મળવાનું, એકબીજા પ્રત્યે ભાવ અને પ્રેમ થાય છે. અને મહારાષ્ટ્રની અંદર આ જે ઉત્સવ છે ને બહુ પ્રચલિત પોતે છે. આપણે ત્યાં જૂના કાળની અંદર બ્રાહ્મણો હતા ને, બ્રાહ્મણોનું કામ બે, અધ્યયન અને અધ્યાપન કરવાનું હતું. માણસનું જીવન વ્યવસ્થિત રીતે ચાલે એટલા માટે ધર્મ અને સંસ્કૃતિની જે કવરજ્જુ હતી એ પોતે બ્રાહ્મણ હતું. માણસ જ્યારે પોતે સંસ્કૃતિના નિયમો નેવે મૂકી દે, માણસ સ્વચ્છંદી બની જાય ને તે વખતે આ જે બ્રાહ્મણ છે ને એનો કાન પકડીને યોગ્ય રસ્તે લાવતો હતો. આ બ્રાહ્મણનું પોતે કામ હતું. હવે આ પ્રકારનું કામ કરવા માટે એને કડવા બે શબ્દો પણ કહેવા પડે. હવે કડવા બે શબ્દો પોતે કહે તો બંને વચ્ચેના સંબંધની અંદર શું આવે? ઉષ્મા વિહીનતા આવે, સંબંધો બગડી જાય. એટલા માટે બ્રાહ્મણને ત્યાં લાડુ આપવાની પ્રથા આ પ્રમાણે શરૂ થઈ છે. આપણા જૂના કાળના બ્રાહ્મણો આ રીતના હતા, અધ્યયન અને અધ્યાપન પોતે કરાવતા હતા. એ સંબંધોમાં આવે. પાછું તલના લાડુની અંદર પહેલા પૈસો મૂકતા હતા. પૈસો છે એ ગુપ્ત દાનનો મહિમા દર્શાવે છે. શા માટે? કે બ્રાહ્મણને પોતાનો પણ સંસાર હોય છે, એનો જીવન વ્યવહાર વ્યવસ્થિત રીતે પોતે ચાલે ને એટલે ગુપ્ત દાનનો મહિમા આ તલ ગોળના લાડુ પાછળ રહેલો છે. અને એમાં રહેલું જે ઘી હોય છે ને એ પુષ્ટિદાયક હોય છે. તો પ્રમાણે જે બ્રાહ્મણ હોય છે એ સંસ્કૃતિનો ક્રાંતિવીર પોતે બનવો જોઈએ. અને ભગવાનનું જે કામ છે ને એ અસીધારા વ્રત જેવું છે, જેવું તેવું કામ નથી. નબળા મનનો, પોચા મનનો કે અસ્થિર મગજનો માણસ ભગવાનનું કામ કદાપી કરી શકતો જ નથી. એટલા માટે કહેવામાં આવ્યું છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. આ વસ્તુ પછી બીજી વસ્તુ આપણે સમજીએ કે તલ ગોળના લાડુ શા માટે? કે શિયાળાની સખત ઠંડી પડતી હોય, આખું અંગ જકડાઈ ગયું હોય, રક્ત વાહિની આપણું જે લોહીનું પરિભ્રમણ હોય એ મંદ પોતે પડી ગઈ હોય, આપણું શરીર વૃક્ષ થઈ જાય તો એ વખતે શું કરવું પડે? તલની જરૂર પડે. અને આયુર્વેદની દ્રષ્ટિએ તલ ખૂબ જ આ પ્રમાણે પોતે ઉપયોગી છે. ખેડૂત ભાઈઓને ખબર છે કે ખેતરમાંથી તાજો આવેલો તલનો પાક ખાવાની કેટલી બધી મજા આવે. એટલે ઓટોમેટિક શરીર આપણું વૃક્ષ આ પ્રમાણે થઈ જાય છે. અને સૌથી અગત્યની વાત કે ઉત્તરાયણના દિવસે આપણે શું કરીએ છીએ? પતંગ ઉડાડીએ છીએ.
કરીએ છીએ? પતંગ ચગાવીએ છીએ. હવે પતંગ ચગાવવા માટે આપણે શું કરીએ છીએ? અગાસી ઉપર જઈએ, ધાબા ઉપર જઈએ, ખુલ્લા મેદાનમાં જઈએ. આ શા માટે જવાનું? જેથી જે સૂર્યનો પ્રકાશ, જેને સાયન્સની ભાષામાં વિટામિન ડી કહે છે, તો વિટામિન ડી માણસને ઓટોમેટિક પોતે મફતની અંદર મળી જાય છે. એટલે પતંગો આ પ્રમાણે આપણને સૂર્ય સ્નાનનો પણ આપણનો લાભ એનો એ પ્રમાણે પોતે મળે છે. અને પતંગની હસ્તી ને મસ્તી ક્યાં સુધી હોય? જ્યાં સુધી એનો દોર સૂત્રધારના હાથમાં હોય, જે પતંગ ચગાવે છે ને એના હાથમાં હોય ને ત્યાં સુધી પતંગની હસ્તી અને મસ્તી છે, બહુ મજા છે. પણ જો પતંગ કપાઈ ગયો તો શું કરે છે? કાં તો મેદાનમાં પડે, વૃક્ષની ડાળી ઉપર પડે, સંડાસની ટાંકી ઉપર પડે, એની વિકૃત દશા થઈ જાય, ગમે ત્યાં પડે, એ કશું કહી શકાતું નથી. એ જ પ્રમાણે આ વિશ્વનું વિશાળ આકાશ છે અને અજ્ઞાત આકાશની અંદરથી આપણા બધાની દોર ભગવાનના હાથમાં છે. આપણો પતંગ ક્યારે કપાઈ જાય ને એ આપણને ખબર નથી. અને ખબર નથી સારું છે, ખબર નથી ને એ બહુ સારું છે. ખબર હોય ને તો આપણે જીવી પણ ના શકીએ. એકદમ 1 વર્ષ પછી તમારું મૃત્યુ છે એવું કહેવામાં આવે તો 360 દિવસ તમે ટેન્શન થઈ જાય. આ નથી ખબર છે ને એમાં બહુ મજા છે. ભગવાને બહુ સરસ મજાની પોતે વ્યવસ્થા કરી છે. ટૂંકમાં જગતના આકાશની અંદર જે વિદ્વાન લોકો છે, શ્રીમંત લોકો છે, આ લોકોના પતંગ ચઢતા હોય છે, પણ એનો મુખ્ય આધાર ભગવાન પોતે હોય છે. એટલે ઉત્તરાયણના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન મારા પતંગનો ઝોલે ના ચડે અને મારી જે પતંગની દોરી છે એનું સૂત્રધાર તું પોતે બન, એવું આપણે ઉત્તરાયણ દિવસે ભગવાનને પોતે કહેવાનું. ટૂંકમાં આવતીકાલે ઉત્તરાયણ છે એટલે પતંગો પણ ચડાવીશું, તલગોળના લાડુ પણ પોતે ખાઈશું અને ચીકી બીકી બનાવવાની હોય તો આજે આપણે બનાવી દઈશું. આટલું કહીને હું મારું ચિંતન પૂરું કરું છું. ફરી કોઈક વાર મળીશું ને વાત